હેલો ફ્રેન્ડ, નમસ્કાર. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ફલાંગ શિક્ષણ તરફમાં. આજે આપણે કરંટ અફેર્સની અંદર પ્રોજેક્ટ ઉદ્ભવ, બાયોડાયવર્સિટી ડે, પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ જે કોબેમાં શરૂ છે તેના વિશે ઘણી ન્યૂઝ નેશનલ અને ઇન્ટરનેશનલ, શોર્ટ ન્યૂઝ અને સ્પોર્ટ ન્યૂઝ વિશે જોઈશું. ચાલો તો શરૂ કરીએ. ડેલી કરંટ અફેર્સ ઇન ગુજરાતી. જો આપણે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તો સૌથી પહેલાં આપણે બહાના કરવાનું છોડી દેવું પડશે. જો આપણે બહાના કરીશું કે આજે નહીં, ચલો આજે રહેવા દઈએ, કાલે કરીશું, પાછો કાલ આવશે એટલે પાછું એનું એ જ થવાનું છે. તો આપણે હવે બહાના કરવાના છોડવા પડશે કે અત્યારે ટાઈમ નથી, આમ નથી, પેલું કર્યું એટલે પેલું રહી જશે. આ બધું જ છોડવું પડશે અને ફક્ત ને ફક્ત એક જ મહેનત ઉપર ધ્યાન આપવું પડશે. વધારેમાં વધારે મહેનત કરીશું, વધારેમાં વધારે રિવિઝન કરીશું તો જરૂરથી આપણે સફળતા પ્રાપ્ત કરીશું. 22 મે ઇન્ટરનેશનલ ડે ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી વિશે ચર્ચા કરીએ તો સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનાઇટેડ નેશન્સે જૈવ વિવિધતાના મુદ્દાઓની સમજ અને જાગૃતતા માટે 22 મેને આંતરરાષ્ટ્રીય બાયોડાયવર્સિટી ડે તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. અને આ વખતની થીમ છે બી પાર્ટ ઓફ ધ પ્લાન. આપણે આ પ્લાનનો ભાગ બનવાનું છે અને બાયોડાયવર્સિટીને જાળવવા માટે પ્રયત્ન કરવાનો છે. આપણી આજુબાજુમાં ઘણી બાયોડાયવર્સિટી હોય છે. વૃક્ષો, પર્વતો, નદીઓ, જીવજંતુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, આ બધાને સાચવવા માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું હોય છે. અને સમગ્ર વિશ્વ જો આ બાયોડાયવર્સિટી પ્રત્યે જાગૃત થાય તેના માટે આ દિવસની ઉજવણી 22 મેના રોજ કરવામાં આવે છે. અત્યારે વૈશ્વિક મૂલ્યાંકન અહેવાલ પ્રમાણે 10 લાખ જેટલી પ્રજાતિઓ છે એ લુપ્ત થવાના જોખમના આરે આવી ગઈ છે. આના માટે કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કની રચના કરવામાં આવી હતી. COP15 વખતે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની 15મી બેઠક વખતે આ કુનમિંગ મોન્ટ્રીયલ જે કેનેડામાં આવેલું છે ત્યાં ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કની રચના કરવામાં આવી હતી અને 2030 સુધી માટેના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું, ફરીથી આપણે એનો સંગ્રહ એટલે સાચવણી માટેના પ્રયત્નો કરવા અને ટકાઉ ઉપયોગ એટલે કે સસ્ટેનેબલ યુઝ આપણે એનો કરીએ તે માટેના પ્રયત્નો કરવા માટે ત્યાં ચર્ચા કરવામાં આવી હતી. 1993માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ આ જૈવ વિવિધતાના મુદ્દાઓની સમજ અને જાગૃતતા માટે આ 22મી મેને ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. 2011થી 2020ના જે દાયકા છે તેને સંયુક્ત રાષ્ટ્રસંઘે જૈવ વિવિધતા પરની વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ અને પ્રકૃતિ સાથે સુમેળ માટે એકંદરની દ્રષ્ટિએ પ્રોત્સાહન આપવા માટે જૈવ વિવિધતા પર સંયુક્ત રાષ્ટ્ર દાયકા તરીકે જાહેર કર્યો હતો. 2021થી 2030ને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે મહાસાગર વિજ્ઞાન ઓશિયન સાયન્સ માટે UN દાયકા અને ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન પર યુનાઇટેડ નેશને 10 યર પ્રોગ્રામ દાયકા તરીકે જાહેર કર્યું હતું. અહીંયા બે ઇમ્પોર્ટન્ટ છે. 2011થી 2020 છે એને જૈવ વિવિધતાના દાયકા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. અને 2021થી 2030 છે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ઓશિયન સાયન્સનો દાયકા તરીકે અને ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન માટે દાયકા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. કુનમિંગ મોન્ટ્રીયલ વૈશ્વિક જૈવ વિવિધતા ફ્રેમવર્ક એના વિશે થોડીક વાત કરીએ તો આજે 2022ની અંદર મોન્ટ્રીયલ કેનેડાની અંદર COP15 વખતે આ કુનમિંગ મોન્ટ્રીયલ વૈશ્વિક જૈવ વિવિધતા ફ્રેમવર્ક નક્કી થયું હતું. અને તે વખતે નક્કી કરવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતા છે તેને સાચવવા માટે દરેક દેશે સાથે મળીને પ્રયત્ન કરવા. ગરીબ દેશોની અંદર ભંડોળનું સંરક્ષણ આપવું. જે ધનવાન દેશો છે જેની જોડે પૈસા છે તે લોકો ગરીબ દેશોને પૈસા આપે અને જૈવ વિવિધતા જાળવવા માટે મદદ કરે. આ જે કુનમિંગ મોન્ટ્રીયલ ફ્રેમવર્ક છે એ બંધન કરતા નથી, આંતરરાષ્ટ્રીય કરાર છે, પણ દરેક દેશને પોતાની મરજીથી એમાં જોડાવાનું હોય છે. એ વખતની થીમ હતી ઇકોલોજીકલ સિવિલાઇઝેશન બિલ્ડિંગ અ શેર્ડ ફ્યુચર ફોર ઓલ લાઈફ ઓન અર્થ. 2020 પછી જૈવ સુરક્ષા માટે કાર્ટેજના પ્રોટોકોલ માટે પણ ક્ષમતા નિર્માણ કરવાની યોજના નક્કી કરવામાં આવી હતી. આ કાર્ટેજના પ્રોટોકોલ છે એ પણ જૈવ વિવિધતા માટેનો છે, એટલે કે જૈવ સુરક્ષા માટેનો છે. યાદ રાખજો, બે ઇમ્પોર્ટન્ટ છે, કાર્ટેજના પ્રોટોકોલ અને મોન્ટ્રીયલ કેનેડા પ્રોટોકોલ. હવે આ ઘોષણા મુજબ હસ્તાક્ષર કરનારા જે રાષ્ટ્રો હતા એમને સુનિશ્ચિત કરવાનું હતું કે કોઈપણ રોગચાળો ફેલાય
તો એના પછી પુનઃપ્રાપ્તિ જે વખતે કરવાની છે એની નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓ એ જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. એટલે કે જૈવ વિવિધતાના સંરક્ષણ, એનો ટકાઉ ઉપયોગ એને ધ્યાનમાં રાખીને પાછળની નીતિઓ કરવામાં આવશે, જેથી જૈવ વિવિધતાને વધારે નુકસાન થાય નહીં. બીજું એક લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું 30/30, એટલે કે 30/30નો લક્ષ્યાંક. 2030 સુધીમાં પૃથ્વીની 30% જમીન અને મહાસાગરો દ્વારા સુરક્ષિત કરવાનો નક્કી કરવામાં આવ્યું હતું કે 30% જમીન છે અને મહાસાગરો છે એમને સાચવવા માટેના 2030 સુધીના પ્રયત્નો કરવાના. તે વખતે મુખ્ય 4 લક્ષ્યો અને 23 લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. 4 લક્ષ્યોની વાત કરીએ તો જૈવ વિવિધતાને સાચવવાની અને પુનઃસ્થાપિત કરવાની, જૈવ વિવિધતાને ટકાઉ ઉપયોગની ખાતરી આપવાની, એટલે કે આગળની પેઢીને પણ ટકાઉ રીતે એનો ઉપયોગ આગળની પેઢી પણ કરી શકે તેના માટે યુઝ કરવાનો, વ્યાજબી અને ન્યાયી રીતે લાભો વહેંચવાના, એટલે કે દરેક દેશને સમાન વહેંચણી થાય તે માટેના પ્રયત્નો કરવાના, પરિવર્તનશીલ પરિવર્તન સક્ષમ કરવાનું, એટલે હવે જે સમય પ્રમાણે પરિવર્તનની જરૂરિયાત હોય તો તે પ્રમાણે પરિવર્તન કરવાનું. યાદ રાખજો 22 મે ઇન્ટરનેશનલ ડે ઓફ બાયોડાયવર્સિટી. આ વખતની થીમ છે બી પાર્ટ ઓફ ધ પ્લાન. અને બાયોડાયવર્સિટી ડે 22 મે ઉજવવામાં આવે છે અને આ કુન્મિંગ મોન્ટ્રિયલ ફ્રેમવર્કની અંદર જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા, પણ દુનિયા સામે કેટલાક પડકારો છે. હવે કયા કયા પડકારો છે તેની વાત કરીએ તો પહેલો પડકાર છે મર્યાદિત સમય મર્યાદા અને તાકીદ. અત્યારે 2024નું વર્ષ શરૂ થઈ ગયું, 2030નો ટાર્ગેટ હતો પણ હજુ સુધી જોઈએ તેટલું કામ થયું નથી. તો 2030 સુધીમાં પૂરું કરવાનું છે. તો હવે અશક્ય છે, પણ જો વધારે પ્રયત્નો આપણે કરીએ તો કદાચ થોડોક આપણને ફાયદો થાય ને આગળના સમયમાં જૈવ વિવિધતા વધવાના ચાન્સીસ રહે. એટલે એક પડકાર છે કે મર્યાદિત સમય મર્યાદા છે. બીજું છે ફંડિંગ ગેપ છે. નક્કી થયું હતું કે પ્રતિવર્ષ $200 બિલિયન સંરક્ષણ માટે ભેગા કરવાના, તે પણ હજુ સુધી ભેગા થતા હોય તેવું લાગતું નથી. 3 છે સંરક્ષણ અને સ્વદેશી અધિકારોનું સંતુલન. જ્યારે જૈવ વિવિધતાને સાચવવાનું આવશે ત્યારે જે પોતાના દેશની અંદર લોકો રહે છે કે તે બાયોડાયવર્સિટી છે એના અધિકારોને ધ્યાનમાં રાખીને પણ આ નીતિનું પાલન કરવાનું થાય છે. એટલે આ પણ એક મોટો પડકાર છે. ચોથું છે રાષ્ટ્રીય જૈવ વિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજનાઓ. દેશની જૈવ વિવિધતાની વ્યૂહરચનાઓ પણ અલગ હશે, હવે દુનિયાની પણ અલગ હશે, એટલે બંને વચ્ચે કાર્ય સંતુલન જાળવવું અને આ કાર્ય યોજનાઓ ઘડવામાં દુનિયા અને દેશ બંને સંતુલન રાખીને આગળ વધવું પડશે. તો આ પણ એક પડકાર છે. ચાલો આગળ વધીએ. ગઈકાલે આપણે એક દિવસ રહી ગયો હતો કલ્ચરલ ડાયવર્સિટી ડે. આપણને ખબર છે કે સંસ્કૃતિ આપણને ભેગા કરે છે. આ વખતની થીમ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થ્રુ કલ્ચરલ ડાયવર્સિટી. સાંસ્કૃતિક વિરાસત છે જેના કારણે દુનિયાના એક દેશ બીજા દેશ જોડે જોડાય છે. આપણને ખબર છે અત્યારે આપણે સંઘર્ષ જોઈએ છે તો જેટલા સંઘર્ષો થાય છે આ બધા જ સંઘર્ષો જે દેશોની અંદર થઈ રહ્યા છે તે ડાયવર્સિટીનું પ્રમાણ ઓછું હશે એવું માની શકાય. કારણ કે જેટલી કલ્ચરલ ડાયવર્સિટી હશે, બધા ભેગા મળીને રહેતા હશે, તેટલા જ દુનિયાના દેશો છે એ ભેગા રહીને પોતાના લક્ષ્યાંકો નક્કી કરશે અને પોતાના લક્ષ્યાંકો તરફ આગળ વધે છે. એટલે કલ્ચરલ ડાયવર્સિટીને જાગૃતિ આપવા માટે આ વિશ્વ કલ્ચરલ ડાયવર્સિટી ડે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સના જે 17 ગોલ છે એની અંદર પણ આ કલ્ચરલ ડાયવર્સિટીની વાત કરવામાં આવી છે. અહીં આપણે જોઈએ તો આ બધા જ યુનાઇટેડ નેશન્સ છે, WHO છે, આ બધી સંસ્થાઓ શાંતિ માટે, આરોગ્ય માટે, આપણા સ્વાસ્થ્ય માટે કાર્ય કરે છે. તો યુનાઇટેડ નેશન્સના જે 17 ગોલ છે એની અંદર 17મો ગોલ છે પાર્ટનરશિપ ફોર ઓલ ધ ગોલ્સ. બધા ગોલે ભેગા થઈને કાર્ય કરવું પડશે. આ બધા જ ગોલ જે 17 છે અને 169 ટાર્ગેટ છે, આ બધા જો ભેગા આપણે એકબીજા સાથે મેળાપ કરીને ચલાવીશું તો જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થશે દુનિયાનું અને દેશનું. એટલે 17મો ગોલ છે પાર્ટનરશિપ ફોર ઓલ ધ ગોલ્સ. પહેલો ગોલ છે નો પોવર્ટી, બીજો છે ઝીરો હંગર, ત્રીજો છે ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ, ચોથું છે ક્વોલિટી એજ્યુકેશન, પાંચમું છે જેન્ડર ઇક્વિલિટી, બધાને સમાન ગણવા પડશે, છઠ્ઠું છે ક્લીન વોટર એન્ડ સેનિટેશન, એફોર્ડેબલ ક્લીન એનર્જી, આઠમું છે ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ, નવમું છે ઇન્ડસ્ટ્રી ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 10મું છે કે ઇનઇક્વલિટીની આપણે ઘટાડવાની છે, બધા દેશો સાથે મળીને કામ કરવું પડશે, ભંડોળ ભેગું કરવું પડશે અને ગરીબ દેશોને વહેંચવું પડશે. 11મું છે સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ,
12મું છે રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન. 13મું છે ક્લાઇમેટ એક્શન. 14મું છે લાઈફ બિલો વોટર અને 15મું છે લાઈફ ઓન લેન્ડ. 16મું છે પીસ, જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન. આ બધા જે ઇન્સ્ટિટ્યુશન છે, WHO છે, યુનાઇટેડ નેશન્સ છે, એમને મજબૂત બનાવવા પડશે, તો દુનિયાની અંદર શાંતિ સલામતી સ્થાપિત વધારે થશે. આગળ વધીએ. હવે આપણે કેટલાક નેશનલ અને ઇન્ટરનેશનલ ન્યૂઝની વાત કરીશું. પહેલા ન્યૂઝ છે રાષ્ટ્રના સંરક્ષણની તાકાત માત્ર તેની સૈન્ય શક્તિમાં નથી, પણ શક્તિના સ્ત્રોત આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરી એમાંથી આપણે લાભ લેવાનો છે. આ પ્રોજેક્ટ ઉદ્ભવ જે હમણાં શરૂ થયો છે તે દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં ભારતીય વ્યૂહાત્મક સંસ્કૃતિની હિસ્ટોરિકલ પેટર્ન્સ વિષય પર સેમિનાર યોજાઈ ગયો અને એક્ઝિબિશન યોજાયું હતું. ત્યાં આપણા રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ હાજર હતા અને તેમણે આ ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયન મિલિટરી સિસ્ટમ, વોર ફાઇટિંગ એન્ડ સ્ટ્રેટેજિક થોટ્સ ફ્રોમ એક્ટિવિટી ટુ ઇન્ડિપેન્ડન્સ આ વિષય ઉપર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાં ઉદ્ભવ કેમ્પેડિયમ અને આલ્હા ઉદલ બલ્લાડ રેન્ડિશન ઓફ વેસ્ટર્ન ઉત્તર પ્રદેશના વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ઉદ્ભવ વિશે આપણે આગળ જોઈએ. પ્રોજેક્ટ ઉદ્ભવની અંદર એવું છે કે ભારતનો જે પ્રાચીન વારસો છે ત્યારથી અત્યાર સુધીનું વર્તમાન છે એમાંથી આપણે કંઈક શીખીએ. તેની યુદ્ધની વ્યૂહરચનાઓ જોઈએ. આદિવાસી લોકો જે યુદ્ધ વ્યૂહરચના અપનાવતા, આપણને ખબર છે કે છત્રપતિ શિવાજી જે ચારે બાજુથી પર્વતો ઉપરથી લડાઈ કરવાની આવી જે તેમની નીતિ હતી, આ મરાઠા નૌકાદળનો વારસો, મરાઠા સૈન્ય શક્તિની જુદી જુદી વ્યૂહરચનાઓ, લશ્કરી હસ્તીઓ, મહિલાઓના વ્યક્તિગત સ્વરૂપોનું કામ કરનાર ઉજાગર કરીને આપણે સંશોધન કરીએ. વેદો, પુરાણો, ઉપનિષદો, અર્થશાસ્ત્ર જેવા પ્રાચીન ગ્રંથોમાં ઊંડે સુધી ઉતરીને એમાંથી જે મૂલ્યો છે, નૈતિક મૂલ્યો છે, સદાચારના મૂલ્યો છે, તેને આપણે આપણી અંદર ઉતારીએ, તેમાંથી કંઈક શીખીએ. મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યોના યુદ્ધો છે, મરાઠાઓના શાસનકાળ દરમિયાનની વ્યૂહરચનાઓ છે, એમાંથી કંઈક તેજસ્વીતા આપણને મળે અને ભારતના સમૃદ્ધ લશ્કરી વારસાને આપણે આપણા અત્યારના વર્તમાન સમયમાં ઉપયોગ કરી શકીએ. તે માટે આ પ્રોજેક્ટ ઉદ્ભવ ભારત સરકારે શરૂ કરેલો છે. તે માટેનું પ્રદર્શન યોજાયું હતું, જેની અંદર ભારતીય યુદ્ધ વ્યૂહરચનાની ઉત્ક્રાંતિ, યુદ્ધ લડાઈ, વ્યૂહાત્મક વિચારો, પ્રાચીન કાળથી સ્વતંત્રતા સુધીનું પ્રદર્શન, સૈન્ય વ્યવસ્થાની ઉત્ક્રાંતિ, આ બધાનું દાર્શનિક ચિત્રણ કરવામાં આવ્યું હતું. સંગ્રહાલયની કલાકૃતિઓ, પ્રિન્ટ્સ, હસ્તપ્રતો, લઘુચિત્ર, પેઇન્ટિંગ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન છે આગામી 10 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ બધી જ બાબતોનું ઉદ્ભવ કોમ્પેડિયમ એટલે કે સંકલન કરવામાં આવ્યું હતું, જેની અંદર લશ્કરી બાબતો અને સ્પેસક્રાફ્ટ, ભારતીય જે વારસો છે તેને 6 પ્રકરણોની અંદર અને બહુવિધ પરિશિષ્ટોની અંદર ભેગું કરવામાં આવ્યું છે, જેના ઉપરથી હવે ભવિષ્યના સંશોધનો અને વિચાર વિમર્શ માટે આગળનો માર્ગ આપણને મળે. પ્રોજેક્ટ ઉદ્ભવની વાત કરીએ તો 21 ઓક્ટોબર 2023ના રોજ ભારતીય સૈન્ય ધરોહર મહોત્સવ દરમિયાન આપણા જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ, એમને આ પ્રોજેક્ટ ઉદ્ભવની શરૂઆત કરી હતી. યાદ રાખજો, 2023માં પ્રોજેક્ટ ઉદ્ભવની શરૂઆત થઈ હતી. પ્રોજેક્ટ ઉદ્ભવ છે ભારતીય સેના દ્વારા રાજ્યક્રાફ્ટ, યુદ્ધકરા, મુત્સદ્દીગીરી, ભવ્ય વ્યૂહરચના, પ્રાચીન ભારતીય ગ્રંથોમાંથી આવેલા રાજ્યના સિદ્ધાંતો, વ્યૂહરચનાઓ, વ્યૂહાત્મક વિચારો, આ બધાને આપણા વારસાને આપણે અત્યારે શીખીએ તે માટેનો પ્રયત્ન છે. સ્વદેશી લશ્કરી પ્રણાલીઓ, ઐતિહાસિક લખાણો, પ્રાદેશિક લખાણો, રજવાડાઓનું અધ્યયન કરીએ, જટિલ કૌટિલ્ય અધ્યયન સહિતના વ્યાપક વિચારોને આપણે કેન્દ્રિત કરવામાં આવે છે. પ્રોજેક્ટ ઉદ્ભવ છે ઐતિહાસિક અને સમકાલીન વિષયને જોડવાનો પ્રયાસ કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. સ્વદેશી વ્યૂહાત્મક શબ્દ ભંડોળ વિકસાવવાનો, ભારતના બહુપક્ષીય દાર્શનિક સંસ્કૃતિ વારસામાં ઊંડે ઉતરે અને લશ્કરી શિક્ષણ શાસ્ત્રની અંદર પ્રાચીન જે વિચારો છે, શાણપણ છે, તેને આપણે અત્યારની અંદર ભારતીય સેના છે યુઝ કરે, ઉપયોગ કરે અને તેમાંથી શીખીને આપણે આપણા લશ્કરને વધારે સશક્ત, શક્તિમાન બનાવીએ તે માટેનો પ્રયત્ન ભારત સરકારે કરેલો છે. આગળ વાત કરીએ તો 2024ના વર્ષની વિશ્વની 2000 સંસ્થાઓની યાદી સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગે જાહેર કરી છે. આ યાદીની અંદર અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી છે એ પ્રથમ ક્રમે રહી છે. અમદાવાદની IIMને પણ એની અંદર
પ્રથમ 1000ની અંદર સ્થાન મળેલું છે. IIM અમદાવાદની વાત કરીએ તો અમેરિકન આર્કિટેક્ટ લુઈસ કાહન અને અમદાવાદના BV દોશીને 1962માં IIM અમદાવાદના પ્રોજેક્ટ આર્કિટેક્ટ બનાવવામાં આવ્યા હતા. આ આર્કિટેક્ટ છે એ સમજવા માટે આજે પણ દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ આવે છે. 102 એકરની અંદર IIM અમદાવાદનું કેમ્પસ ફેલાયેલું છે. આ આપણા માટે ગૌરવની વાત છે. હવે આપણે આ રેન્કિંગ વિશેની વાત કરીએ તો વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024 એની અંદર 2000 યુનિવર્સિટીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ 10ની વાત કરીએ તો પ્રથમ છે હાર્વર્ડ યુનિવર્સિટી જે USAની છે. બીજી છે મેસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ત્રીજી છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. ચોથી યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ. પાંચમી છે યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ. છઠ્ઠી છે પ્રિન્સ્ટન યુનિવર્સિટી. સાતમી કોલંબિયા યુનિવર્સિટી. આઠમી યુનિવર્સિટી ઓફ પેનિન્સિલ્વેનિયા. નવમી છે યેલ યુનિવર્સિટી અને 10મી છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આપણે ભારતની યુનિવર્સિટીઓની વાત કરીએ તો 410 નંબરે આપણી IIM અમદાવાદનું સ્થાન આવેલું છે જે ભારતની પ્રથમ છે. 501 નંબરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. 568માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે. 582માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ. બાકીની વાત કરીએ તો 606માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ. 616માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી. 622માં દિલ્હી યુનિવર્સિટી. 704માં IIT ખડગપુર. 798માં એકેડમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઇનોવેશન રિસર્ચ. 823માં પંજાબ યુનિવર્સિટી છે. 842માં IIT કાનપુર છે. 874માં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ છે ન્યૂ દિલ્હીની. 880માં IIT રૂડકી છે. 891 બનારસ હિન્દુ યુનિવર્સિટી. 903માં હોમી ભાભા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ. 927માં જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સ્ટડીઝ. 951માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને 966માં ક્રમે IIT ગુવાહાટીનો સમાવેશ થયેલો છે. હવે આપણે શોર્ટ ન્યૂઝની વાત કરીએ તો પહેલાં છે કે IAS માર્ક વગરના પોલિએસ્ટર સ્ટેપલ રેસા બનાવતા યુનિટો ઉપર ભારતીય માનક બ્યુરોએ દરોડા પાડ્યા છે. ગુજરાતના આજુબાજુના પ્રદેશો, દાદરાનગર હવેલી અને ગુજરાતના કેટલાક પ્રદેશો ઉપર આ દરોડા પાડવામાં આવ્યા છે. કોઈપણ ઉત્પાદક વેપારી વગર ISI માર્કા વગર આ પોલિએસ્ટર સ્ટેપલ રેસાનું ઉત્પાદન કરે, વેચાણ કરે અથવા સંગ્રહ કરે એ ગુનાવાળું કૃત્ય છે, જેને ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી માનવામાં આવે છે અને જે અંતર્ગત 2 વર્ષની જેલ અને ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો દંડ અને બંને સજાની જોગવાઈ છે. ભારતીય માનક બ્યુરો વિશેની વાત કરીએ તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS ભારતમાં રાષ્ટ્રીય ધોરણો નક્કી કરે છે. ગ્રાહકો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. અગાઉ આનું નામ ભારતીય માનક સંસ્થા ISI હતું અને 1947માં તેની સ્થાપના થઈ હતી. અહીંયા તેનો સિમ્બોલ આપેલો છે અને તેની ટેગલાઇન છે માનકઃ પથ પ્રદર્શકઃ, એટલે કે ધારાધોરણોનો રસ્તો બતાવે છે. આગળ વધીએ બીજા શોર્ટ ન્યૂઝ તરફ તો અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની 10મી આવૃત્તિની ઉજવણી માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે 2024નો યોગ દિવસ 21 જૂને ઉજવાશે, જેની થીમ આ વખતે નક્કી કરવામાં આવી છે મહિલા સશક્તિકરણ માટે યોગ. એની ઉજવણીના કાઉન્ટડાઉન હવે 30 દિવસ બાકી છે, તો તે પહેલાં આ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાને તેની ઉજવણી માટેનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. તેના મુખ્ય અતિથિ તરીકે સિસ્ટર BK શિવાની હાજર હતા અને તેમણે તમામ ક્ષેત્રની અંદર આ સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સશક્તિકરણની વાત કરી હતી. રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA આજે 4 રાજ્યોની અંદર દરોડા પાડ્યા છે. NIA કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. NIAની વધારે વાત કરીએ તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ ભારતની કેન્દ્રીય આતંકવાદ વિરોધી કાયદા અમલીકરણ માટેની એજન્સી છે અને ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને અસર કરતા કોઈ ગુનાઓ હોય તો તેની તપાસ કરવા માટેનું કાર્ય કરે છે. બીજા કોઈ કાર્ય શું કરે છે તો તેના વિશે જોઈએ તો વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, પરમાણુ અને પરમાણુ સુવિધાઓ સામે હથિયારો, ડ્રગ્સ, નકલી ભારતીય ચલણની દાણચોરી થતી હોય, સરહદો પારથી ઘૂસણખોરી થતી હોય,
યુનાઇટેડ નેશન્સ જેવી એજન્સીઓ છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેની સંધિઓ છે, કરારો છે, સંમેલનો છે, ઠરાવો છે, તેને અમલમાં મૂકવા માટે વૈધાનિક કાયદા હેઠળના કોઈ ગુનાઓ હોય તો તેની તપાસ કરવા માટેની NIAની રચના કરવામાં આવી છે. NIA છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એક્ટ 2008 હેઠળ કાર્ય કરે છે. આપણને ખબર છે કે NIAની સ્થાપના 2008માં થઈ હતી. ક્યારે? તો મુંબઈ બ્લાસ્ટ થયો તેના પછી સરકાર જાગી અને એમણે NIAની સ્થાપના કરી. આ એજન્સી છે ગૃહ મંત્રાલયની અંડરમાં કામ કરે છે, ગૃહ મંત્રાલયના નીચે આવે છે અને રાજ્યોની વિશેષ પરવાનગી વિના રાજ્યોમાં આતંકવાદ સંબંધિત ગુનાઓ હોય તો તેની તપાસ કરવાની સત્તા આ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે છે. તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. આગળ વધીએ તો સરકાર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશન હેઠળ કોમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 50% સબસિડી આપવાની જાહેરાત કરી છે. દેશમાં AI મિશન અંતર્ગત ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી મંત્રાલયે આ ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કુલ કિંમતના 50% સરકાર સબસિડી આપશે. દેશમાં ઓછામાં ઓછા 10,000 GPU AI કોમ્પ્યુટર ક્ષમતા બનાવવાનું લક્ષ્ય છે. AI મિશન હેઠળ દેશમાં કુલ 10,372 કરોડની હાઈ એન્ડ કોમ્પ્યુટર ક્ષમતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને 10,000થી વધુ ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટની ક્ષમતા વિકસાવવામાં આવશે. સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ છે અને તોફાનમાં સપડાઈ ગઈ હતી અને એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. આ એર ટર્બ્યુલન્સ શું છે? તો હવાઈ ઉડ્ડયન જે વખતે શરૂ હોય વિમાનનું, એ વખતે જ્યારે વિમાન આગળ વધતું હોય તો હવાની અંદર ખરાબ અનુભવ થાય. એટલે કે વાસ્તવમાં હવાના પ્રવાહના દબાણમાં અને ઝડપમાં અચાનક પરિવર્તન આવે અને વિમાનને રીતસરનો ધક્કો લાગે છે અને વિમાન છે હાલક ડોલક થાય, જેને એરક્રાફ્ટ શેકિંગ કહેવાય. આ ટર્બ્યુલન્સના લીધે ઝટકા સહન કરવામાં આવે છે. ક્રૂ મેમ્બરને આની ટ્રેનિંગ પણ આપેલી હોય છે, પણ ટર્બ્યુલન્સ વખતે સાવચેતી વધારે રાખવી પડે છે. 30 ઈજા થઈ છે અને એકનું મોત થયું છે. એર ટર્બ્યુલન્સને 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે: હળવા, મધ્યમ અને અત્યંત ગંભીર. સ્પોર્ટ ન્યૂઝની વાત કરીએ તો ભારતની એકતા ભયાને જાપાનના કોબેમાં વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં મહિલાઓની F51 ઇવેન્ટની અંદર ગોલ્ડ જીતી લીધો છે. તેમણે 20 પોઈન્ટ અને 12 મીટર સાથે સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતના કશિશ લાકરાએ 14.56 મીટર સાથે સિલ્વર જીત્યો છે. અલ્જીરિયાના નાજેટ બોચરાફને બ્રોન્ઝ મળ્યો હતો. પેરા એશિયન ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતા આપણે ગઈકાલે વાત કરી હતી દીપ્તિએ મહિલાઓની 400 મીટર T20 કેટેગરીમાં 55.07 સેકન્ડની અંદર વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધા છે 25મી મે સુધી ચાલવાની છે. હજુ પણ આગળ ન્યૂઝ આવશે જેની આપણે વિગતે ચર્ચા કરીશું. એક્સ્ટ્રા ફેક્ટની વાત કરીએ વધારે માહિતી મેળવવા માટે તો આપણે આજે ગુજરાતના જુદા જુદા જે તળાવ છે એના વિશે વાત કરીશું. તો પહેલું છે ગોપી તળાવ, જે સુરતમાં આવેલું છે. હમીરસર તળાવ છે એ ભુજ કચ્છની અંદર આવેલું છે. નળ સરોવર અમદાવાદમાં. નારાયણ સરોવર છે એ કચ્છની અંદર આવેલું છે. દામોદર કુંડ જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢની અંદર છે. સુરસાગર તળાવ છે એ વડોદરાની અંદર આવેલું છે. થોળ તળાવ છે એ મહેસાણાની અંદર આવેલું છે. ચંડોળા તળાવ છે એ અમદાવાદની અંદર. લાખોટા તળાવ છે એ જામનગરમાં. વસ્ત્રાપુર તળાવ છે અમદાવાદની અંદર. સાપુતારા તળાવ છે એ સાપુતારા પાસે આવેલું છે. ગોમતી તળાવ ડાકોરની અંદર. સહસ્ત્રલિંગ તળાવ છે એ પાટણની અંદર અને બિંદુસર તળાવ છે એ પાટણની અંદર આવેલું છે. અને મુખ્ય છે બોર તળાવ, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. આગળ આપણે ન્યૂઝની અંદર જોઈએ તો કોકા રિવર છે એની અંદર ભયાનક પૂર આવ્યું છે અને તેના લીધે કોલંબિયાના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયું છે. તો આજે આપણે લોકેશનની અંદર રિવરની વાત કરવાના છીએ, જે કોકા રિવર છે, જે કોલંબિયાની એક નદી છે અને પોપાઈન શહેરની નજીક દક્ષિણ પશ્ચિમ કોલંબિયાની અંદર બોલિવર વિભાગમાં મેગાંગ્યુની નજીક મેગ્ડાલેના નદીમાં એ જોડાય છે અને આખરે કેરેબિયન સમુદ્રની અંદર ભળી જાય છે. એની કુલ લંબાઈ છે 1350 કિલોમીટર છે. ચાલો તો આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે આજે આપણે કરંટ અફેર્સની અંદર કયા કયા મેઇન ટોપિક જોયા. તો ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજિકલ ડાયવર્સિટી 22 મે થીમ છે બી પાર્ટ ઓફ ધ પ્લાન. કુનમિંગ મોન્ટ્રિયલ ફ્રેમવર્કની વાત કરી, તેની સાથે 30 by 30ના લક્ષ્યની વાત કરી અને આખો ટોપિક કમ્પ્લીટ જોયો.
21મી કલ્ચરલ ડાયવર્સિટી ડે વિશે વાત કરી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે જોયું, કેટલાક નેશનલ અને ઇન્ટરનેશનલ ન્યૂઝ જોયા જેની અંદર પ્રોજેક્ટ ઉદ્ભવ વિશે વાત કરી, ક્યારે એની શરૂઆત થઈ હતી અને શા માટે ભારત સરકાર લાવી છે તેની વાત કરી, IIM અમદાવાદની વાત કરી, 2024ની વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ વિશે ચર્ચા કરી, વિશ્વની 10 યુનિવર્સિટી અને ભારતની કઈ કઈ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે તેની વાત કરી, ભારતીય માનક બ્યુરો વિશે જોયું તથા આયુર્વેદ સંસ્થાન વિશે અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી વિશે, સરકારના AI મિશનની વાત કરી, કેટલાક સ્પોર્ટ ન્યૂઝ આપણે જે કોબે એથ્લેટિક ચેમ્પિયનશિપ જાપાનમાં શરૂ છે તેના વિશે અને ગુજરાતના કેટલાક તળાવો વિશે આપણે ચર્ચા કરી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી ફીડબેક આપજો. કોઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. પાણી બચાવો, વૃક્ષો વાવો, જેથી વધારેમાં વધારે વૃક્ષો થાય, બાયોડાયવર્સિટી સચવાય આપણી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.